નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે જૂન 2024માં નવી પ્રેક્ટિસ વર્ક્સ ધોરણ 7ની આવેલી છે એનો આજે આપણે સ્વાધ્યાય 5.1 જોઈશું. આગળના તમામ વિડીયોનું સોલ્યુશન મેં કરાવેલું છે અને એનું પ્લેલિસ્ટ બનાવેલું છે. એ તમે ન જોયું હોય તો એકવાર જોઈ લેવા વિનંતી છે. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી બનતા ખૂણાનો પ્રકાર જણાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેક્ટિસ વર્ક શેના માટે હોય છે કે તમે સ્વાધ્યાય ગણો છો પછી તમને કેટલું આવડ્યું એ ચકાસવા માટે પ્રેક્ટિસ વર્ક્સ હોય છે. પાછળ જવાબ તો આપેલા જ હોય છે પણ કોપી કરીને લખી દઈએ તો કોઈ મતલબ હોતો નથી. તો અહીં ખૂણાના પ્રકાર છે. તો પહેલાં ખૂણાના પ્રકાર શું છે સમજવું જરૂરી છે. તો જો કાટકોણ છે, આપણે શોર્ટમાં તમારો વધારે ટાઈમ નહીં લઈએ. લઘુકોણ એટલે શું? ખૂણાના 3 પ્રકાર હોય. તો 90 અંશથી નાનો ખૂણો હોય એને લઘુકોણ કહેવાય. જે 90 અંશનો ખૂણો હોય એને કાટકોણ કહેવાય અને 90થી 180ની વચ્ચે હોય એને ગુરુકોણ કહેવાય. બરાબર છે? આપણે એના આધારે જવાબ અહીં આપીશું. તો ચીપિયાના 2 પાંખિયા વચ્ચેનો ખૂણો. હવે તમારા ઘરે વિદ્યાર્થી મિત્રો ચીપિયો હશે. બરાબર છે? ચીપિયો તમે જુઓ તો આ પ્રકારનો ચીપિયો હોય, આ રીતનો હોય. તો આવો ખૂણો હોય એને લઘુકોણ કહેવાય. આવું દોરવાનું નથી હો તમારે. આ તો હું જસ્ટ તમને સમજાવવા માટે દોર્યું, પણ તમારા જવાબમાં શું લખવાનું? લઘુકોણ. કારણ કે તે 0થી 90 અંશની વચ્ચે હોય. થોડું મોટું કરીએ, સારું દેખાય તમને. ઓકે, ચલો બીજું, નોટબુકની લંબાઈ પહોળાઈ વચ્ચેનો ખૂણો. હવે હું બીજા કાગળમાં દોરું કે તમારે લખાઈ જશે. હવે આપણી નોટબુક હોય એ બોક્સમાં હોય, આવી હોય, લંબચોરસ હોય. તો આ એની લંબાઈ થઈ અને આ એની પહોળાઈ. આ એરોય ખૂણાની વાત કરી. તો આ કેવું હોય? 90 અંશનું હોય અને આ ખૂણાને કાટકોણ કહેવાય. એટલે અહીં આપણે કાટખૂણો લખીશું. વિદ્યાર્થી મિત્રો, સમજીને લખવું બહુ મહત્વનું છે, તો તમને લાઈફ ટાઈમ યાદ રહેશે. બરાબર છે? ચલો ત્રીજો નંબર જોઈએ, કાજુ કતરીના ખૂણા. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કાજુ કતરી જોયેલી હોય તો આ રીતની હોય છે. તો અમુક ખૂણા હશે એ 90 કરતો મોટો હશે અને અમુક હશે એ 90થી નાના હશે. જે મોટો હોય એને ગુરુકોણ કહેવાય અને નાનો હોય એને લઘુકોણ કહેવાય. એટલે અહીં 2 આવશે, ગુરુકોણે આવે અને લઘુકોણે આવે. ઓકે, ઘરની પાસેની 2 દિવાલો વચ્ચેનો ખૂણો. હવે 2 દિવાલો હોય એ કાટખૂણો જ હોય, આપણને ખબર છે બધાને. તમારા ઘરમાં પણ એવું જ હોય. ઈંટની લંબાઈ પહોળાઈ વચ્ચેનો ખૂણો. હવે વિદ્યાર્થી મિત્રો, ઈંટ હોય એ પણ લંબચોરસ હોય, આપણને ખબર છે. એની લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો ખૂણો એટલે આ. અને આ ખૂણો કયો હોય? કાટકોણ હોય. તો 5માં કયો આવશે? કાટકોણ. ટેબલની પાસેની 2 ધાર વચ્ચેનો ખૂણો. તો એ કાટકોણ હોય. કંપાસ બોક્સના કાટખૂણિયાની 2 ધાર વચ્ચેનો ખૂણો. તો વિદ્યાર્થી મિત્રો, એક તો તમારું કંપાસ કોણ હોય એમાં કાટખૂણિયું તમારે જોવું પડે. હવે કાટખૂણિયું હોય તો હું તમને બતાવું, મારી પાસે છે. 1 મિનિટ ચાલુ રાખો, અહીં પડ્યું છે, હું કાઢી લઉં. આ કાટખૂણિયું છે, જુઓ. તો જે આ ખૂણો છે, આ સફેદ કાગળ ઉપર મૂકું, સારું દેખાશે. આ ખૂણો છે એ, હા ઓકે. તો એક આ ખૂણો બનશે, જો આ ખૂણો બન્યો, બીજો આ બન્યો. બસ આટલું તમને સમજાવું છે. તો જે આ ખૂણો છે એ 90 અંશનો છે એટલે કાટકોણ કહેવાય અને આટલો ખૂણો છે એ 90થી નાનો છે એટલે લઘુકોણ કહેવાય. તો અહીં 2 જવાબ આવશે, કાટકોણ અને લઘુકોણ. કાટકોણ, લઘુકોણ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પ્રેક્ટિકલ સમજશો ને તો કાયમ માટે પરીક્ષામાં ગમે તે રીતે ફેરવીને લખ્યું છે પણ હંમેશા તમને આવડશે. ચલો, નીચે આપેલી ખૂણાઓની જોડમાં કઈ જોડ કોટિકોણની છે તે કહો. કોટિકોણ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જે 2 ખૂણાનો સરવાળો 90 અંશ થાય તેને એકબીજાના કોટિકોણ કહેવાય. જો અહીં હશે કોટિકોણ, આવી રહ્યો. જે 2 ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તેને એકબીજાના કોટિકોણ કહે છે. તો ચલો આપણે જોઈએ કયા કોટિકોણ. જો અહીં જુઓ, 45 અંશ ને 45 એટલે 45 ને 45 90 એટલે છે. 60 ને 30 90 તો છે. 90 180 થઈ ગયા તો નથી. આપણે તો 90 જ જોવો સરવાળો.
35 અને 55 તો કેટલા થશે? 5 ને 5 10 ની શૂન્ય વધી 1, 5 ને 3 8 ને 1 ને ચોથામાં છે 90 થશે. 70 ને 30 એટલે 100 તો નથી. 65 ને 25 તો 6 ને 7 8 ને 9 થશે એટલે છે. 90 થાય તો છે કરી દેવાનું. ચલો સાતમામાં 95 95 તો વધી જશે એટલે નથી. આઠમામાં 80 ને 10 એટલે 80 ને 10 90 તો છે. 85 ને 5 એટલે છે. બરાબર છે. તો આ રીતે કોટિકોણ આવ્યો. ચલો આગળ જોઈએ. નીચે આપેલ ખૂણાઓની જોડમાં કઈ જોડ પૂરક કોણની છે? પૂરક કોણ એટલે જેમ કોટિકોણમાં સરવાળો 90 થતો હતો એ રીતે પૂરક કોણમાં 180 થવું જોઈએ. જો અહીં વ્યાખ્યા આપેલી છે. જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે 180 થશે ત્યાં હા લખીશું. 90 90 180 તો શું લખીશું? છે. 110 ને 70 180 તો છે. 120 અને 90 એટલે 200 થાય તો નથી. અહીં 135 અને 45 એટલે 30 અને 50 180 એટલે છે. અહીં 160 ને 20 એટલે છે. અહીં તો મોટાભાગે છે. પાંચમામાં શું આવશે? છે આવશે. ચલો છઠ્ઠામાં અહીં તો 180 ને 180 360 થશે એટલે નથી. 100 ને 80 તો છે. 125 ને 125 તો નથી. 140 ને 40 તો કેટલા થશે? 40 50 60 70 80 તો 180 થશે નવમામાં. તો અહીં શું આવશે? છે. ઓકે. તો આ રીતે તમને આવડવું જોઈએ. ચલો ચોથો. નીચે આપેલ આકૃતિઓમાં બાકીના બધા ખૂણાઓના માપ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો એક ખૂણો આપેલો છે તો બાકીના બધા ખૂણાના માપ શોધવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આ છે ને આડી લાઈન આખી એ રૈખિક જોડ કહેવાય એટલે 180 થવું જોઈએ. હવે આ 25 છે તો આ કેટલો થાય? તો 180માંથી આપણે 25 બાદ કરવાના થાય. બરાબર છે. તો અહીં આપણે 180 ઓછા 25 કરીએ તો 7 10 10માં 5 જાય એટલે 5, 7માંથી 2 જાય તો 5, 155 આવે. તો જે આ ખૂણો છે ને આ બાજુનો આ ખૂણો આ આખો એ 155. સામસામેના અભિકોણ હોય. આ 155 તો આ પણ 155 થાય. આ 25 તો આ પણ 25 થાય. આવું કયા માગ્યા છીએ આપણે લખીએ. ખૂણો AOC તો AOC તો આપણે લાવી દીધું 155 અંશ. બરાબર છે. પછી COB તો COB તો 25 અંશ છે એ પણ આપણે શોધી દીધો. આ બગડો છો મારો થોડો બગડો ખરાબ આવે છે. ચલો આગળ. BOD તો BOD તો 155 અંશ છે. ઓકે. અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય 5.1 પૂરો થાય છે.